સિટી વોચ ન્યૂઝ ચેનલમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે। હું છું ટીનુ લલિયા અને ધારીમાં અત્યારે જે પત્રકાર સંઘ દ્વારા જે એક ઝુંબેશ ઉપાડવામાં આવી છે કે મિશન બ્રોડગેજ રેલવેની સુવિધા, રેલવેથી લોકોને મુસાફરોને ખૂબ સરળ અને સસ્તું જે પડતી હતી જે વ્યવસ્થા હતી તે પણ અત્યારે માનો કે મીટર ગેજ હતી એમાં પણ અત્યારે ટ્રેન એક જ ચાલુ છે, પણ હવે માંગ કરવામાં આવી રહી છે બ્રોડગેજની। આપણી સાથે કેટલાક લોકો ધારીના છે, આપણે એની સાથે વાત કરશું। પત્રકાર જે આ ઝુંબેશ ઉપાડી રહ્યા છે, પહેલા અમારા જે ધારીના પત્રકાર સંઘના જે પ્રમુખ છે મેહુલ ત્રિવેદી, એની સાથે આપણે વાત કરશું કે શું માંગ છે અને શું કહેશો। ટીનભાઈ, ચોક્કસપણે આપણે જણાવી દઉં, ધારી તાલુકો જે છે એ આમ તો કિન્નો દરવાજો કહેવાય છે, આપ જાણતા જશો, અને અહીંથી દૂર જવા માટે લાંબી ટ્રેન સુવિધાની કનેક્ટિવિટી નથી। ક્યાંય ને ક્યાંય લોકોને જે અસુવિધા થઈ રહી છે એને લઈને આ ધારી પત્રકાર સંઘ દ્વારા એક સહી ઝુંબેશ, એક આવેદન પત્ર જે અમારે સરકારને પાઠવવું છે, તંત્રને જાણ કરવી છે કે ધારી તાલુકાને જે બાકાત રાખવામાં આવ્યો છે બ્રોડગેજ સુવિધાથી એ તાત્કાલિક અસરથી અમને ફાળવવામાં આવે, તે માટે અમે જે પ્રયત્ન કરીએ છીએ અને ક્યાંય પણ જે અમે આંદોલનના સ્વરૂપમાં જઈ રહ્યા છીએ। બ્રોડગેજની આપ માંગ કરો છો, મીટર ગેજ હતી એમાં પણ અત્યારે માનો કે સુવિધા છીનવાઈ ગઈ છે, તો પહેલા માનો કે એ પણ શરૂ થવી જોઈએ કે ડાયરેક્ટ સીધી આપ બ્રોડગેજની જ માંગ કરો છો। રવિભાઈ, આપણે જણાવવું કે જે ચલાલાથી ધારીનું ભાડું 50 રૂપિયા છે, જે ડિસ્ટન્સ માત્ર 17 કિલોમીટરનું છે, એ ક્યાંય ને ક્યાંય લોકોને પરવડતું નથી, જે પોસાતું નથી, આપણી ભાષામાં નથી પોસાતું। અને બીજી એક વાત તમને જણાવી દઉં કે અહીંથી દૂર જે માનો કે આપણે સમજી લો કે અમદાવાદ જવું છે, બોમ્બે જવું છે, સુરત જવું છે, બરોડા જવું છે, ત્યાં સુધી કોઈ સુવિધા નથી, તો એ સુવિધા તાત્કાલિક અસરથી આ મીટર ગેજ જે લોલીપોપ આપવામાં આવી છે એ બંધ કરી અને ધારી તાલુકાને બ્રોડગેજ સુવિધા પ્રાપ્ત થાય એ માટે ધારી તાલુકા પત્રકાર સંઘ, જે અમારા પત્રકાર મિત્રો પણ અમે જે પ્રયાસ કરીએ છીએ એમાં સમર્થન આપે છે, એની સાથે અમે આવેદન પત્ર પાઠવી રહ્યા છીએ અને અમે અમારી માગણી જે છે એને ગમે એમ કરી અને સંતોષવા માટે અનેક પ્રયત્નો કરીશું। ધારી પત્રકાર સંઘની સાથે જનતા પણ માંગ કરી રહી છે કે બ્રોડગેજ જલ્દીથી શરૂ કરવામાં આવે। આપણી સાથે કેટલાક ગામોના સરપંચો પણ છે, અત્યારે હાલમાં જે વડ અને આંબેડીના સરપંચ છે એને આપણે પૂછપરછ કરશું। શું કહેશો, રેલવેની માંગ છે આપની? ના, જરૂર છે સાહેબ। શું કહેશો, કેવી માંગ અને કેવી સુવિધા હોવી જોઈએ? રોડ તો સારો હોવો જોઈએ અને રેલમાં માણસો હેરાન થાય છે, એટલે સારો રોડ થઈ ગયો હોય, રેલ શરૂ કાયમ થઈ જાય તો પબ્લિક હેરાન થતી બંધ થાય ને। જી, જે માનો કે બસની કે કોઈ ફોર વ્હીલ અત્યારે વાહનો પણ વધી ગયા છે, જેનાથી પણ રેલવે ખાલી થોડી ઘણી હાલતી હોય, જેના હિસાબે અહીં માનો કે કનેક્ટિવિટી પૂરેપૂરી નથી, એના હિસાબે લોકોને અહીંથી અમદાવાદ અથવા રાજકોટ જવું પડે છે। તેના હિસાબે ટૂંકમાં ટ્રેન શરૂ થાય અને બ્રોડગેજ મળે તો એમાં લોકોને સારામાં સારી એક સુવિધા મળે છે। શું કહેશો અજયભાઈ, ભાઈ આપનું નામ શું અને શું કહેશો, કેવી માંગ છે? ટ્રેન ચાલુ થઈ જાય એવી માંગ છે। અત્યારે ખરીદી કરવા માટે અમરેલી જુનાગઢ વધારે જવાનું રહે છે ધારીથી, અને ટ્રેન જલ્દી ચાલુ થઈ જાય એવી માંગણી કરી। જી, અત્યારે જે ટ્રેન ચાલુ છે ક્યાં 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 જાય છે આપને ખ્યાલ છે? એ તો જુનાગઢ બાજુ નથી જતી, અમરેલી નથી જતી, અત્યારે તો લોકો કાંઈ એક ટ્રેન આવતી નથી ધારીમાં। જી, એક ટ્રેન જે મીટર ગેજ શરૂ કરવામાં આવી છે ચલાલાથી જુનાગઢ, અને માનો કે જુનાગઢથી પાછી અહીંયા ચલાલા સુધી જાય છે, પણ તેનાથી લોકોને સંતોષ નથી। જે પાયાના પથ્થર જે આ અત્યારે માનો કે જે પત્રકાર સંઘ દ્વારા જે માંગ કરવામાં આવી છે એમાં પાયાના પથ્થર જે હનીફભાઈ નાળ છે એની સાથે આપણે સીધી જ વાત કરશું કે હનીફભાઈ, શું માંગ છે? માંગણી આપણી એક જ છે કે જે મીટર ગેજ ટ્રેન સુવિધા અત્યાર સુધી દશકાઓથી અંગ્રેજોના વખતથી ચાલી રહેલી હતી। સમય એવો તો આપણને એક લોલીપોપ આપવામાં આવી કે મીટર ગેજની જગ્યાએ આપણે બ્રોડગેજ લાઇન નાખવાની છે, રૂપાંતર કરવાની છે। 1.5 વર્ષ સુધી સદંતર ટ્રેન સુવિધા બંધ રાખવાની, લોકોએ માની પણ લીધું કે ભાઈ નહીં, આપણે બ્રોડગેજ આવશે, વિરોધ કોઈ પણ જાતનો કર્યો નહીં। જ્યારે 1.5 વર્ષે લોકોને ખબર પડી ગઈ કે આ તો આપણી એક લોલીપોપ હતી, લોકોએ ધીરે ધીરે વિરોધ કરવાનો શરૂ કર્યો। ખાસ કરીને ધારી પત્રકાર સંઘે એક મુહિમ ચલાવી, એક મિશન ચલાવ્યું, એની અંદર સફળતા પણ મળી અને મીટર ગેજ ટ્રેન સુવિધા સરકારે આપી પણ। પરંતુ આ જે મીટર ગેજ ટ્રેન સુવિધા આપણને મળી એ લોલીપોપ એક્સપ્રેસ આપણને મળી કે જે નથી જૂના સમયપત્રક પ્રમાણે કે નથી જૂના ભાડા પ્રમાણે, એકદમ વ્યાજબી ભાડું નહીં, પણ આ તો ડબલ એક્સપ્રેસ જે આપણને ટ્રેન કહીએ તો ભાઈ એનું જે ભાડું હોય એ ભાડું અત્યારે આપણી પાસેથી ખંખેરવામાં આવી રહેલું છે। હવે જ્યારે આપણે વિસ્તારની અંદરથી મોટાભાગના લોકો જે છે એ સુરત, અમદાવાદ કે મુંબઈ જેવા શહેરોમાં રોજગારી અર્થે દશકાઓથી ચાલી વયા ગયા છે, ત્યારે આ લોકોને અવર જવર વર્ષ દરમિયાન 4 થી 5 વાર રહે છે। તો જો આપણને બ્રોડગેજ મંજૂર થાય
તો એના માટે આપણે પ્રયત્નો કરીએ છીએ કે લોકોની સુખાકારી માટે, અને ખાસ કરીને આપણા વિસ્તારમાં 100 જેટલા ભારતીય જવાનો જે ફરજ નિભાવે છે, આપણી રક્ષા અને સુરક્ષા કરે છે, જે ધારી તાલુકાના છે. આ ભારતીય જવાનો છે એ પોતાની ફરજના સ્થળ ઉપર જ્યારે તેઓને જવાનું થાય છે તો એના માટે પણ સરળ રહે છે. એટલે આપણે એક સાથે અનેક કામ થઈ શકે એમ છે, જો આપણા વિસ્તારનો વિકાસ પણ થઈ શકે એમ છે. અનેક ફરવાલાયક સ્થળો છે, ધાર્મિક સ્થળો પણ આવેલા છે. તો બ્રોડગેજ સુવિધા મળે જેનાથી આ પ્રવાસન ધામો, આ ધાર્મિક સ્થળોનો પણ વિકાસ થઈ શકે એમ છે. અને ખાસ કરીને રોજગાર મેળવવા માટે જેટલા લોકો બહારથી અહીંયા આવે છે અથવા તો અહીંના લોકો જે બહાર જાય છે એના માટે પણ ખૂબ જ સગવડતા થઈ શકે. હા, અનિપભાઈ નાડે જે વાત કરી કે ટુરિઝમ ક્ષેત્રે જો વિકસાવવું હોય તો ખરેખર ધારીમાં બ્રોડગેજ સુવિધા આપે તો વધુમાં વધુ ટૂંકમાં અહીંનો વિકાસ થાય. કેમ કે માનો કે અહીંથી ધારીથી જે સત્તાધાર હોય, દીવ હોય, તુલસીશ્યામ હોય કે કનકાઈ બાણેજ હોય કે પરબ હોય કે કોઈ પણ સ્થળ છે અહીંયા નજીક થતું હોય, જેનાથી લોકો પણ ટુરિસ્ટરો પણ અહીં વધારેમાં વધારે આવે. આપણી સાથે ખોડભાઈ ભુવા છે. ખોડભાઈ ભુવા, શું કહેશો? રેલવેની માંગ છે, જનતા માગી રહી છે, રેલવે શું કહેશો એ બાબતમાં? રેલવેની માંગ છે એ હકીકત બ્રોડગેજ લાઈન થાય તો લોકોને સારી સુવિધા મળે. અને આ એક ધારી ગીર વિસ્તાર છે એટલે ફરવાના સ્થળ, ટુરિઝમ, બળદરા માતાજી મંદિર છે, સફારી પાર્ક છે, એવા ઘણા સ્થળો છે, યોગીજી બાપાનું સ્થાન છે. તો એ બ્રોડગેજ લાઈન થાય તો વધારે સુવિધા મળે. આપણા સાંસદ શ્રી પણ આ માટે બ્રોડગેજ માટે મહેનત કરે છે, ભાઈ શ્રી ભરતભાઈ સુતરિયાજી. આપણા સાંસદ જે અમરેલી જિલ્લાના છે, પોઝિટિવ રિપોર્ટ જ એનો હાલે છે. લોકો પણ જાણી રહ્યા છે કે એણે સારામાં સારી અહીંની રેલવેની માંગ કરી છે, જેનાથી રેલવે અહીં આપવામાં આવે. અત્યારે જે પત્રકાર સંઘ દ્વારા જે આ મુહિમ ઉપાડવામાં આવી છે તેમાં ધારી તાલુકો અથવા તો માનો કે આસપાસના જેટલા તાલુકા છે તેને અહીં રેલવેનું જે ઉપયોગી થાય અને એને ટુરિસ્ટરોને માટે પણ અહીં માનો કે આવે તો સૌનો વિકાસ થાય એમ છે. માટે રેલવે સુવિધા અહીં બ્રોડગેજ આપવામાં આવે તેવી માંગ ધારીની જનતા કરી રહી છે. અને ધારીના લોકોને પણ અપીલ છે કે પત્રકાર સંઘને સપોર્ટ કરજો, સાથે રહેજો, અને જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં ધારીના લોકો ઊભા રહે તો આ બધું કામ આપણું સફળતાપૂર્વક થઈ શકશે. કેમેરામેન મેહુલ ત્રિવેદી સાથે હનીફ નાડ, ટીનુ લલિયા, સિટી વર્લ્ડ ન્યૂઝ, ધારી.